હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બધા જ ગુજરાતીઓના ફેવરેટ અને એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ ભાવનગરી ગાંઠિયાની રેસીપી। આ ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે તેલ અને પાણીનો પરફેક્ટ માપ લઈશું અને સરસ એવો આપણે તેનો લોટ બાંધીશું અને એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ આપણે ભાવનગરી ગાંઠિયા ઘરે બનાવીશું। અને આ ગાંઠિયા એકવાર બનાવીને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને ખૂબ જ સહેલી રીત છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે મેં અહીં 2.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। માપથી કહું તો 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે, જેને મેં સરસ એવો ચાળી લીધો છે। ચણાના લોટને હંમેશા ચાળીને જ તેનો ઉપયોગ કરવાનો। તમે કોઈ પણ પ્રકારનું ફરસાણ બનાવો ત્યારે ચણાના લોટને હંમેશા ચાળીને જ તેનો ઉપયોગ કરવાનો। અને હા, આ ચણાનો લોટ છે તે મેં પેકેટવાળો એટલે કે બજારમાં મળતા પેકેટના ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે। હવે તેમાં આપણે એડ કરીશું 1 મોટી ચમચી જેટલા અધકચરા વાટેલા કાળા મરી। અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે કાળા મરીનો આપણે પાવડર બિલકુલ નથી કરવાનો, આવી રીતે અધકચરા જ લેવાના છે। કાળા મરીને તમે બિલકુલ સ્કીપ ના કરતા, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે। હવે 2 નાની ચમચી જેટલો અજમો લઈશું। અહીં મેં અજમાને સરસ એવો હાથોથી મસળી અને તૈયાર કરી લીધો છે, તેને એડ કરી લઈએ। ત્યારબાદ આ બધી જ વસ્તુને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે બધા જ મસાલા છે તે ચણાના લોટમાં સરસ એવા ભળી જાય। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી ચણાના લોટમાં મિક્સ થઈ ગઈ છે। હવે આપણે લોટને સાઈડમાં રાખી દઈએ। હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીશું। પાણી અહીં આપણે નોર્મલ જ લેવાનું છે, ગરમ અથવા તો ઠંડુ પાણી નથી લેવાનું। હવે તેની સાથે આપણે 1 કપ જેટલું તેલ એડ કરીશું। અહીં તેલ મેં છે તે સિંગ તેલ લીધેલું છે। તો છે ને એકદમ સિમ્પલ એવું માપ। 500 ગ્રામ ચણાના લોટની સામે આપણે 1 કપ પાણી અને 1 કપ તેલ લેવાનું છે। હવે તેમાં 1 નાની ચમચી જેટલો પાપડ ખાર એડ કરીશું। જો તમારી પાસે પાપડ ખાર ન હોય તો તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, સાથે અડધી નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું અને વિસ્કરની મદદથી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી તમે આ બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી અને ગ્રાઇન્ડ કરી શકો છો, અથવા તો હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરીને પણ સરસ એવું મિક્સ કરી શકો છો। તો માત્ર 2 જ મિનિટમાં જ આ બધી જ વસ્તુ છે તે સરસ એવી મિક્સ થઈ જશે અને મિશ્રણ છે તે એકદમ વ્હાઈટ જેવું થઈ જશે અને આ મિશ્રણ છે તે થોડું થીક થઈ જશે અને ફ્લફી પણ થઈ જશે। તો અહીં જુઓ તમે, આ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે। હવે આ મિશ્રણને આપણે ચણાના લોટમાં થોડું થોડું એડ કરતા જઈશું અને સરસ એવું આપણે તેનો લોટ બાંધી લઈએ। માત્ર આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ અને પાણીનું જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તે એકસાથે નથી એડ કરવાનું, થોડું થોડું એડ કરતું જવાનું છે અને લોટ સરસ એવો બાંધી લેવાનો છે। તો અહીં જુઓ, લોટ છે તે સરસ એવો આપણો બંધાઈ ગયો છે, એકદમ જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવી જ રીતનો લોટ બાંધી લેવાનો છે। હવે એમાંથી થોડો લોટનો ભાગ લઈ લઈશું અને આવી રીતે બાઉલમાં થોડું પાણી આપણે સાઈડમાં લઈ લઈશું અને થોડું થોડું પાણી આવી રીતે લોટ પર એડ કરતા જઈશું અને લોટને આપણે સરસ એવો મસળી લેવાનો છે। અહીં પાણી એકસાથે એડ નથી કરવાનું, થોડું થોડું પાણી લેતા જવાનું છે અને લોટને આવો સરસ એવો સ્મૂથ તૈયાર કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે ગાંઠિયાના લોટમાં આપણે થોડું થોડું પાણી એડ કરવાથી અને લોટ સરસ એવો મસળવાથી તેનો કલર પણ સરસ એવો બદલાઈ ગયો છે। હવે મેં હાથમાં થોડું તેલ લગાડી લીધું છે, જેથી લોટ છે તે હાથમાં ચોંટે નહીં અને તેલવાળા હાથથી સરસ એવા ગાંઠિયાના લોટને આપણે સરસ એવો ભેગો કરી લેવાનો છે। તો આવી રીતે લોટને આપણે ગાંઠિયા બનાવવા માટે એકદમ સરસ એવો તૈયાર કરી લેવાનો છે। હવે બંને લોટને આપણે કમ્પેર કરીએ તો પહેલાંનો જે લોટ બાંધેલો છે અને અત્યારનું જે આપણે સ્મૂથ કરીને લોટ તૈયાર કર્યો છે તેનો કલર એકદમ સરસ એવો બદલાઈ ગયો છે અને લોટ છે તે સ્મૂથ પણ થઈ ગયો છે। ધેટ મીન્સ કે આપણો ગાંઠિયા પાડવા માટે લોટ તૈયાર છે। હવે અહીં આ પ્રકારનો બજારમાં જારો પણ મળે છે, પણ બધાના જ ઘરમાં આ રીતનો જારો નથી હોતો, એટલે આજે આપણે આ ગાંઠિયા છે તે આવી રીતના ગાંઠિયા પાડવાનો મશીન એટલે કે સેવ પાડવાનો સંચો છે તેમાં બનાવીશું। તો આવી રીતે થોડી મોટા કાણાવાળી આપણે જાળી લેવાની છે અને તેને તેલથી સરસ એવી ગ્રીસ કરી લેવાની છે। ત્યારબાદ સંચાની અંદરથી સરસ એવી તેલથી ગ્રીસ કરી લેવાનું છે। ત્યારબાદ સંચાની જે નીચેનો પાર્ટ છે જાળીવાળો તેને બંધ કરી અને લોટને આપણે સંચામાં સરસ એવો ભરી લેવાનો છે અને સંચાને આવી રીતે બંધ કરી દેવાનો છે। તો આપણો ગાંઠિયા પાડવા માટે સંચો તૈયાર થઈ ગયો છે। તો અહીં તેલ મેં મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો ચાલો આપણે તેને ચેક કરી લઈએ કે તેલ આપણું ગરમ થયું છે કે નહીં। થોડો એવો લોટ નાખીએ છીએ તો તે તરત જ ઉપર આવી જાય છે, ધેટ મીન્સ કે આપણું તેલ છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ લો પર કરી દઈએ અને ત્યારબાદ આપણે ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ। તો મશીનને આવી રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને આવી રીતે ગાંઠિયાને બનાવતું જવાનું છે। જેમ આપણે સેવ બનાવીએ છીએ તેવી જ રીતે આપણે આ ગાંઠિયા બનાવવાના છે।
તો મેં તમને આગળ પણ જણાવ્યું કે ગેસની ફ્લેમ આપણે શરૂઆતમાં લો પર કરી દઈશું, તેથી ગાંઠિયા બનાવતી સમયે આપણો હાથ બળે નહીં. તો ગાંઠિયા તેલમાં એડ કર્યા બાદ આપણે તેને ફટાફટ આવી રીતે ઝારાની મદદથી અલગ કરતું જવાનું છે, તેથી ગાંઠિયા છે તે એકબીજા સાથે ચીપકે નહીં. તો ગાંઠિયાને આપણે ઉપર નીચે આવી રીતે કરતા જઈ અને સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાના છે. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગાંઠિયાને આપણે એકદમ લાલ નથી કરવાના, કારણ કે ભાવનગરી ગાંઠિયાનો કલર છે તે એકદમ સરસ એવો લાઇટ યલોઇશ કલર જેવો હોય છે. ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે ગાંઠિયા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા ભાવનગરી ગાંઠિયા બનીને આપણા તૈયાર થઈ ગયા છે. કોઈ નહીં કહે કે તમે આ ગાંઠિયા ઘરે બનાવ્યા છે, બજારમાંથી લાયા હોય એવા જ બન્યા છે. તો આ ગાંઠિયા તમે એકવાર બનાવીને મહિના સુધી ખાઈ શકો છો. તો છે ને એકદમ સિમ્પલ રેસીપી. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.